આટલો એટલો લોટ છે, બીજું કઈ નથી ભાઈ. હવે હું કરું? બીજું કશું નથી દાદી ઘરમાં? કઈ ને કઈ નહીં. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે દાદી? કોઈ નહીં, એ તો પહેલેથી જ અમારે 2 જ જણા છે અમે તો. તો દીકરો દીકરી કોઈ નથી દાદી તમારે? કોઈ ને કોઈ નહીં. અને દાદી રડોમાં શાંત થઈ જાવ, હું સમજી શકું. તો પછી મારા દાદાને શું થયું દાદી? દાદાને એવું જે પડી ગયેલો ત્યાંનો રૂગલો થઈ ગયો એવો. મેં હું પડી તો મેં હું રૂલી થઈ ગયેલી. તો પછી ચાલી નથી શકતા મારા દાદા? ની ચાલી શકે, અહીંથી હફી જ નહીં જાય. જે ટકાને બેઠો કરવાનો, પાણી પાવાનું, હાથમાં ગ્લાસ આપીને, ને તો પછી મારે જાતે પાવાનું. એને સંડાસ જાય તો મારે કપડાં કરવાના, ધોવાના. એટલે અહીંયા ટોયલેટ બાથરૂમ કરી નાખે. હા, તો પછી તમે શું કામ કરો દાદી? તો કઈ કામ નહીં થાય, કારણ કે ની મળે લો, ની મળે ચોખા, લાઈટો ની મળે, પંખો ની મળે. ઓહો, એટલે લાઇટે નથી, પંખોય નથી. તો પછી તમારી ઉંમર કેટલી છે દાદી? હવે બોલતા 60 કે 65 હે. હા, અને મારા દાદાની? એ લોકોની 60 થી 70 હે. તો પછી કઈ કામ નથી કરી શકતા, બેસી જવું છે? બેસી જાવ. દોસ્તો તમે જોઈ શકો અમે અત્યારે એક ગામમાં આવે છે, મુરત ગામ છે, અને દાદા દાદીની હાલત તમે જોઈ શકો. ઘરની અંદર બીજું કોઈ છે નહીં. દાદી એમની સેવા કરી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવે છે. ઘરની અંદર એક ટાઈમનું ખાવાનું પણ એમના માટે ખૂબ મુશ્કેલ છે, અને એક નાનું એવું પતરાનું ઘર છે, એમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘરની અંદર લાઇટની વાત કરો તો લાઇટ પણ નથી, પંખો પણ નથી, અને સાંજે અંજવાળું કરવા માટે એમની પાસે ગલો પણ નથી. એટલે વિચાર કરો કે લોકો આજ પણ આવી જિંદગી જીવી રહ્યા છે. તો દોસ્તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવો પરિવાર હોય તો એમની જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરશો, જેથી કરી આપણે બધા લોકો સાથે મળીને એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ. તો આપણથી જે પણ સપોર્ટ થઈ શકે એટલો દાદા દાદીને સપોર્ટ કરવાની કોશિશ કરીએ. તો દાદી આજની આ ખાસ રાશન કીટ છે ટીણાભાઈ, જે રાંદેલ ટ્રાવેલ્સ છે ભાવનગર, એમના તરફથી દાદી તમને આ આખી રાશન કીટ આપવામાં આવી છે. તો શું કહેશો દાદી એમના વિશે? તમે અમને આપ્યું હા, તો સુખ શાંતિથી ભગવાનને કે રાખજો. ચોક્કસ ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ ટીણાભાઈ, રાંદેલ ટ્રાવેલ્સ ભાવનગરથી, કે આજે તમારો ખૂબ આભાર કે તમે આ નિરાધાર નિસહાય દાદા દાદી માટે જે પણ રાશન કીટ મોકલાવી છે. થેન્ક યુ સો મચ. ભગવાન માતાજી હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને તમારા ધંધામાં ખૂબ પ્રગતિ આપે એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો.